ઠાકરસિંહભાઈ બુસા ખેડૂત છે અને 420 kV ની અહીંથી લાઈન નીકળે છે જેટકોની. હવે આજે કાલે થયું ને, આજે સવારે વાયર ઉપલું વાયર રહ્યું એ તૂટી ઉમાંથી અને આના ઉપર પડ્યું અને જે ધડાકા થયા એ જેમ કેમ યુદ્ધ ચાલુ થયું ઉપરથી બોમ્બ ફોડે અને આજુબાજુના ગામ ધ્રુજી જાય ધડાકા થાય એમાં આ ગામમાં એટલા બધો અવાજ આવ્યો. અહીં મજૂર વર્ગ બધા ભાગી ગયા, જાનહાની કોઈ નથી થઈ. પણ આ ખેડૂતના દીકરાઓના વાડી છે, મોલ હોય, અહીંયા કોઈ એનું આ તો છે નહીં કે એનો ચારો હોય, માલ હોય. માણસની જિંદગી ખેડૂતોની છે એના ખેતરમાં જ હોય, એના મજૂર હોય કે એના માલ હોય, પશુ હોય, ચારો હોય. આ અત્યારે હાઈ ટેન્શન લાઈનના જે ટાવરો નીકળી રહ્યા છે અને અત્યારે સરકારમાં બેઠેલા એના મળતિયાઓ અને અત્યારે કંપનીના એજન્ટો થઈ ગયા છે કે ખેડૂત ભાઈની લાખો રૂપિયાની બાપ દાદાની જે જમીન છે એ જમીનની કિંમત 2 કોટીની થઈ જાય અને કાયમ માટે જોખમ. આજે એ વાયર તૂટી ગયો, 20-25 જણાની આખી ટીમ આવી ગઈ અને ખેડૂતની પૂછ્યા વગર સમજાવી, ફોસલાવી અને 50,000 જેવી મામૂલી રકમ આપી અને બાંધી દીધો આ વાયર. આજે હું હજી આપ્યા નથી, આપશે એમ. પણ હું કહેવા માંગુ છું કે અહીંયા કઈ જાનહાની થઈ હોય તો કોણ જવાબદાર? અત્યારે જે હાઈ ટેન્શન લાવવાની અલગ અલગ કંપનીની લાઈન નીકળી ગઈ છે એમાં ક્યાંય એવું પાવરદાર નથી કે તમને એકવાર વળતર દઈ દીધા પછી અહીંયા નીચે વાયર તૂટે, એનું અકસ્માત થાય, પશુ મરી જાય, ખેડૂતને કઈ થાય કે એનું ચારો હરગી જાય કે એનું કોઈ પણ જાતની એની મિલકત હોય, અહીંયા સબમર્સિબલ મોટર હોય, આ તે એને પાછળથી શું પાવધાન. એવું અત્યારે સરકારે બમણી વળતર આપવાની જે વાત કરી એમાં પાવધાન નથી ને આ નાખી દીધી તે દીધું કઈ લખાણ નથી. પણ હવે ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે કે આ લાઈન નીકળી છે એ તમામ ખેડૂતો ભેગા થાવ અને સરકાર કે જે કોઈ કંપનીને પર લખાણ કરાવો, પછી નકા લાઈન કરાવી દો બંધ. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ ધારાસભ્ય હોય ને આવવું જોઈએ ને પાવધાન કરો, ખેડૂતનો હક આપો. નકા લાઈન કાઢી નાખો, અહીંથી કાપી નાખો ટાવરો. જ્યાં સુધી એક ખેડૂત નહીં થાય ત્યાં સુધી કાંઈ નથી કરવાના. કંપનીનું રાજ છે, ધારાસભ્ય આપણો કોઈ પણ હશે એ બોલવાનો નથી, કારણ કે એ છેલ્લે તો એના ફંડ લઈને જે સરકાર હલાવે છે, પૈસા લઈને જ હલાવે છે. આ દેશની કમનસીબી એવી છે, 5% એવા નેતા જે જનતા માટે અને દેશ માટે લડે છે. બાકી ચૂંટણી આવે તો દેશની વાતો કરે, ચૂંટાઈ ગયા પછી મોટા ઉદ્યોગપતિ યારે બેસી અને એના ઘરનું સારું કરે છે, એના ભાઈના ઘરનું સારું નથી કરતા નેતાઓ. ધારાસભ્ય આવ્યા અહીંયા ભાઈ? કોઈ નથી આવ્યા, કોઈ દેખાણા જ નથી. 4 દણા શું 5 કરોડ દે તો નાખવા ન દેવાય. હવાનું દ્રશ્ય અમે એવું જોયું. કેમ ભડાકા એવા બોલ્યા, આમ 5-5 કિલોમીટર અવાજ સંભળાણા. હા, તો આમાં કેવડો જોખમ. પછી અહીંયા કાયમી કામ કરો તો અરે અહીંયા મજૂરો મારા ક્યાંય રેવાય જ નહીં, કે અમારા છોકરા ભૂખે મરે ભલે મરે, ક્યાંય રેવાય નહીં. એનું કારણ સવારે જો આ બધા મજૂરો અમે કીધું 1 વર્ષ તો પૂરું કરો કીધું, પણ આમાં કેવી રીતે કરવું કે આ લાઈન માં નીચે કામ કરી હા નીચે આવે. આમ તમે ઉભા રહ્યો લાઈન નીચે તો આવશે. જો ઓલો ઝૂલો આવે ને એમાં તો વધારે આવે ને ભર નો કરાય. હાઈટ નીચે આવી જાય. હા, ઝૂલો આવે ને ત્યાં ઉભું રહેવાનું. હા, એમને શોટ આવે છે. 4 ગણા તો શું હાવ કે કઈ નો કહેવાય, પણ 5 કરોડ દે તો નો નાખવા દેવાય એવી પોઝિશન છે. તમને આ નીકળી જતી હું આપ્યું? કાંઈ આપ્યું નથી આમાં. કઈ નથી. આમાં ટ્રેક્ટર રાખ્યા હતા ને 4-5 ભાઈ એના અને સહી કરાવી લીધી છે, જેમ એમ કરાવી છે ને એવી રીતે હવે કીએ કે તમારે કેવી સહી છે ની જોઈએ એમ. હવે મરજી પડે તો પાછા કરી જાય ફોલાવી. પણ તમને ખબર નહોતી, અહીંના નેતાઓને ખબર હતી કે આની નુકસાની જો કલેક્ટરને ખબર હતી, એ ટૂંકમાં મામલતદારને તમામને ખબર હતી. એ આપણા જ દીકરા છે, આપણા જ ભાઈ બેઠા છે, એને શું કામ તમને વળતર ભાઈ ન દેવરાય? તેથી દેવરાવાની જરૂર. ત્રીજો પોલિયો અહીંયા આગળ શિયાળામાં ખુંદીને વયા ગયા 2 વીઘા તણા. એના એક જણાને એને 50 લાખ દઈ દઈએ તો આપણા આટલા ખેડૂતોને હજારો કરોડો રૂપિયાની જે નુકસાની છે એ 5 આપણા જ ભાઈઓ, આપણા જ નોકરી બેઠેલા કલેક્ટર હોય કે મામલતદાર હોય કે એસપી હોય કે પીએસઆઈ હોય, એના પોતાના ખાડા ભરવા સારું થઈને આપણા કરોડો માણસોને નુકસાની કરે છે. આપણા જ છે. અહીં આપણે એમ કહેતા અંગ્રેજો કરતા હતા, આપણા જ આ અંગ્રેજોના બાપ છે, આપણા બેઠા અંગ્રેજો છે. હા, અત્યારના જે અંગ્રેજો છે એ અંગ્રેજો કરતા અંગ્રેજો સારા હતા. એ ગૌચર ને ક્યાંય હટતા નતા. તો મારા બેટા ગૌચરે ખાઈ ગયા.
તો આ ખેડૂતને પૂરી વળતર આપો ને આનો કાયદો કરો. જે લાઈન વેલા નીકળી એની પાવધાન કરાવો અને ખેડૂતો બધા હંપી અને મોટું સંમેલન કરો. તમે પક્ષા પછી ભૂલી જાઓ અને આ ખેડૂતોને શું નીચે કાંઈ પણ જાનહાનિ થાય, તૂટે, ભવિષ્યમાં કાંઈ થાય કે 25 વર્ષ પછી જમીનની કિંમત વધે, હજી પણ આનાથી કિંમત વધવાની છે, તો એ પ્રમાણે એને વળતર આપવું જોઈએ અને 5 વીઘાની નુકસાન કેટલી છે? જો તમે આપવું જુઓ ને, જોઈએ. આમાં 5 વીઘામાં થાંભલો આવ્યો છે, આમાં શું થાય? કાંઈ નો રહી. શું યાર, તો મને જ આ પારો